We are missing a system of a standard evaluation. આપણે માણસને કેવી રીતે ઓળખવો જોઈએ એની સાચી જે પદ્ધતિ હતી એ ગુમાવી દીધી છે. સાચે સાચ આપણને વ્યક્તિને ઓળખતા આવડતું નથી. આપણે જોવાનું હતું કે શું આ વ્યક્તિના જીવનમાં સત્ય, નીતિ, ન્યાય, પ્રેમ, નિર્દોષતા, સહજતા, સરળતા, ધર્મ આ બધું છે. આ જોવાનું, આપણે આ જોવાનું હતું અને પછી કહેવાનું હતું કે આ તો અદ્ભુત માણસ છે. આવું નથી બનતું, આવું નથી બનતું, પણ આવું જ બનતું હતું. એવું એક ગાંધી ફિલ્મમાં મેં દ્રશ્ય જોયું હતું. ગાંધીજીને ઉપર આ લોકો અંગ્રેજ સરકાર દાવો કરે છે કોઈ અપરાધ છે, ગુનો છે, અને એમને કોર્ટમાં કઠેડામાં ઉભા રાખે છે. હા, ખોટું તો હતું કે તમારે અહીંયા આગળ પ્રવેશ નહીં કરવાનો. ગાંધીજીએ કીધું મારો દેશ છે, હું થઈ શકું. પ્રવેશ કર્યો, ગુનો થયો, કોર્ટમાં હાજર કર્યા. હવે ગુનાની સજા હતી 2 વર્ષની જેલ. જજ ઉભા થયા પોતાની જગ્યા પરથી અને એમણે કઠેડામાં ઉભેલા ગાંધીજીને હાથ જોડીને કીધું હું માફી માંગુ છું. આપ જેવા માણસને મારે સજા સુનાવી પડે એ મારી ફરજ છે, નોકરી છે, મને માફ કરજો. ધીસ ઇઝ અ રાઇટ એવોલ્યુશન. ત્યારે માત્ર પોતડી પહેરીને આવેલો એક સામાન્ય માણસ, જેની અંદર બ્રિટિશ અદાલતનો ન્યાયાધીશ સજા કરી શકે છે, એ માફી માંગે છે. આ સાચું મૂલ્યાંકન હતું. આ સાચું મૂલ્યાંકન હતું. આવું છે સમાજમાં? નહીં. આપણે અત્યારે વ્યક્તિને આવી રીતે ઓળખીએ છીએ કે આ કોઈ દિવસ વિશ્વાસઘાત નહીં કરે, આ છેતરપિંડી નહીં કરે, આ દગાબાજી નહીં કરે, આ કોઈ પણ જાતની રમત નહીં રમે. આવી રીતે ઓળખીએ છીએ? નહીં. આપણે કેવી રીતે ઓળખીએ છીએ? આપણે ઓળખીએ છીએ કે એની પાસે કેટલી સંપત્તિ છે, કેટલી સમૃદ્ધિ છે, એની સત્તા કઈ છે, એ લોકપ્રિય છે કે નહીં, એની મિલકતો, એના સંબંધો, એની ઓળખાણો, આ બધું જોઈને આપણે મૂલ્યાંકન કરીએ છીએ. એ મહાન, એ આપણે માની લઈએ છીએ અને એની પૂજા કરવાનું શરૂ કરી દઈએ છીએ. અને જે માણસ પાસે આ બધું નથી, પણ જે માણસ નથી, ઈશ્વર બની ગયો છે, એની આપણને કોઈ કદર નથી. જો આપણા મૂલ્યાંકન બદલાઈ ગયા. ફૂટપાથ પર સૂતેલા 5-10 નિર્દોષ માણસો, ગરીબો જે છે, એને પોતાની ગાડી નીચે કચડી નાખતા સલમાન ખાન આપણો સુપર હીરો છે. જે શાહરૂખ ખાન પોતાના દીકરાને સંસ્કાર નથી આપ્યો કે 20 વર્ષની ઉંમરમાં અફીણ, ગાંજા, ચરસ જેવી ખતરનાક દવાઓ ના લેવાય, એ આપણો સુપર હીરો છે. આપણા મૂલ્યાંકનના આંક બદલાઈ ગયા છે. આપણે વ્યક્તિને એની સંપત્તિથી ઓળખીએ,
એની ઓળખાણ, એની સત્તા, એની લોકપ્રિયતાથી ઓળખીએ. એના ગુણના આધારે નથી ઓળખતા. કેમ કે આપણે એવું ઈચ્છીએ છીએ કે ક્યાંક આપણે કામ પડ્યું તો આ માણસ કામ આવશે, ભલે એનામાં કોઈ ગુણ ના હોય તો આને સાચવો, આ મહાન છે. પેલું શું કામમાં આવશે જેની અંદર માત્ર ગુણ જ છે? આ છે આપણી મૂલ્યાંકનની પ્રથા.